અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ આવેલું છે અને તેની બાજુમાં મેદાનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ તથા સ્વિમિંગ પુલ બનાવવા માટે રાજ્યના રમત વિભાગ દ્વારા 9 કરોડથી વધુનું ટેન્ડર બહાર પડાયું. જો કે આ અંગે કોર્ટ કેસ ચાલતા 7 વર્ષથી આ કામગીરી અટકી ગઈ. મેદાનમાં આસપાસ પડેલા ડેબ્રિજીસના કારણે અહીં આવતા અને પ્રેક્ટિસ કરતા દોડવીરોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ તેમજ અન્ય ખાતા ભરતી અંગે દોડની પ્રેક્ટિસ કરતા યુવકોને અન્ય જગ્યા પર જવું પડે છે. લોકોનું કહેવું છે કે મેદાનમાં રહેલા કાટમાળ દૂર થાય તો દોડવાની પ્રેક્ટિસ થઈ શકે. અને ગ્રાઉન્ડની હાલાકી એટલી ખરાબ છે કે અમારા લોકોને અહીંયાથી કેટલું દૂર જવું પડે છે. બરાબર, ઇવન અમદાવાદ જિલ્લામાં 2036ની જ્યારે ઓલિમ્પિકની વાત ચાલી રહી હોય ત્યારે ગ્રાઉન્ડ જ નથી. ગુજરાતમાં ગ્રાઉન્ડોની જ કમી છે, તો તમે ગ્રાઉન્ડમાં ક્યાં જશો? તપાસ કરતાં અમને માલુમ પડ્યું કે ભાઈ આ સ્ટેના કારણે બધી કામગીરી ઊભી રહી ગઈ. હવે સ્ટે આવ્યો તે કોર્ટનો અને રાજ્ય સરકારનો વિષય છે. એના લીધે પબ્લિકને શું કરવા ભોગવવું પડે? પબ્લિકના પૈસે જ આ કામ થઈ રહ્યું છે. પબ્લિકના પૈસા બી ફસાઈ રહ્યા છે અને પબ્લિકને હાલાકી બી પડી રહી છે. હવે ઘણા વર્ષોથી આ બધી અમે તૈયારી કરીએ. તમે જોઈ શકો છો, રનિંગ કરવાનો ટ્રેકની કોઈ જગ્યા નથી. ગંદકી થઈ રહી છે, મચ્છરો ઉપદ્રવ મચાઈ રહ્યા છે, જેના કારણે અમારે હવે બીજી જગ્યાએ દોડવા જવું પડતું હોય છે. ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતનું આ જે ગ્રાઉન્ડ છે તેમાં અત્યારે આ કપચી, ઈટ, રેતી આ બધું જેવું તેવું પડી રહ્યું છે. તેથી જે ટ્રેક છે, રનિંગનો ટ્રેક, તે ખૂબ જ બગડી ગયો છે. તેથી અમારે આર્મી, મિલિટરી, પોલીસ, ફોરેસ્ટ તથા ઘણી બધી એવી જગ્યામાં જે રનિંગ માગે છે પરીક્ષામાં, તેમાં પબ્લિક તૈયારી